નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શનરોને લઈને 3 મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નિવૃત્ત પેન્શનરોને પણ ઉચ્ચ પગાર ધોરણ અને ઓપીએસનો લાભ આપવા બાબતે મહત્વની અપડેટ આવી છે. ફેમિલી પેન્શનમાં લિવ ઇન પાર્ટનરને સમાવવા પણ કેન્દ્ર સરકાર વિચારે, તેને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. અને નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળનું 32મું વાર્ષિક અધિવેશન યોજાયું, તેમાં પેન્શનરોને થતા અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવી. તો પેન્શનરોને લગતા આ વિવિધ 3 સમાચાર જે સામે આવ્યા છે તે વિગતવાર જોઈએ. તો સૌથી પહેલા જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓના વાર્ષિક અધિવેશનમાં પેન્શન સહિત 6 પ્રશ્નો અંગે મનોમંથન જોવા મળી રહી છે. નિવૃત્ત પેન્શનરોને પણ ઉચ્ચ પગાર ધોરણ અને ઓપીએસનો લાભ મળવો જ જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે. તો જિલ્લાના નિવૃત્ત કર્મચારી મંડળની 32મી વાર્ષિક અધિવેશન ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નિવૃત્ત પેન્શનરોને પણ મળવો જોઈએ તે સહિતના 7 પ્રશ્નો હાલ વિસ્તૃત પરામર્શ બાદ સરકારમાં રજૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. નુગર 84 સંકુલમાં 1500 જેટલા નિવૃત્ત કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા અધિવેશનમાં પ્રમુખ પી.આર. પટેલ, અધ્યક્ષ ભાઈલાલ પટેલ, મહામંત્રી અમૃતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પેન્શનરથી ભરતભાઈ મંત્રી, જે દરજી સહિત હોદ્દેદારોએ કેન્દ્ર સરકારના વિવિધ જીઆરની છણાવટ કરીને પેન્શનરો માટે સરકારની નીતિ અને પ્રશ્નો બાબતે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ખાસ કરીને 8મા પગાર પંચ બાબતે વિસંગતતાઓ અને પેન્શનરોને લાભથી વંચિત રાખવા સહિતના મુદ્દે પરામર્શ કરી હતી. તેનો એજન્ડા તૈયાર કરાયો હતો. અધિવેશનમાં ચાલુ વર્ષે 70 અને 80 વર્ષની વય પૂર્ણ કરેલ 225 સભાસદોનું સન્માન કરાયું હતું અને નવા સભાસદોને આવકાર્યા હતા. ચાલુ વર્ષે 540 નવા સભાસદો સાથે કુલ સંખ્યા 5920 થઈ છે. અધિવેશન બાદ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સિનિયર સિટીઝન માટે એસટી બસમાં 5%, રેલવેમાં 50% રાહત ચાલુ થાય તેવી માંગ કરાઈ હતી અને રાષ્ટ્રીય પેન્શન નીતિની જોગવાઈ મુજબ ડીએ કેન્દ્ર સરકાર જાહેરાત કરે તેવી રીતે રાજ્ય સરકાર તરત અમલ કરે તેવી માંગ પણ કરી હતી. તો કઈ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આ સમસ્યા અંગે રજૂઆતો કરાશે, જેમાં 8મા પગાર પંચ બાબતે વિસંગતતાઓ જે છે તે દૂર કરવી, એનપીએસ રદ કરવી, ઓપીએસ મળવું જોઈએ, જી કાર્ડમાં મળતી સારવાર દરેક શહેરમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી, પેન્શનરના વિધવા, ત્યાગતા, આશ્રિત પુત્રીને કે કેન્દ્રના ધોરણે આજીવન ફેમિલી પેન્શન આપવું, રાજ્ય સરકારના પેન્શનરોને 60 વર્ષ પછી દર 5 વર્ષે બેઝિક પેન્શનમાં વધારો કરવો, કોરોનામાં સ્થગિત 18 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવું, જી કાર્ડ કઢાવવામાં પડતી તકલીફો દૂર કરવી વગેરે લઈને પણ નિવૃત્ત પેન્શનરોને પણ ઉચ્ચતર પગાર ધોરણ અને ઓપીએસનો લાભ સહિતને લઈને રજૂઆતો કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. બીજું જે છે તે છે ફેમિલી પેન્શનમાં લિવ ઇન પાર્ટનરને સમાવવા કેન્દ્ર સરકાર વિચારે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આવો આદેશ અપાયો છે. અરજદારે સેવા દરમિયાન પત્નીની ગેરહાજરી અને લિવ ઇન સંબંધનો ખુલાસો કર્યો હતો. સરકારી કર્મચારીના 50% માસિક પેન્શનને રોકવાના આદેશને પણ રદ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે એક નિવૃત્ત સરકારી કર્મચારીના લિવ ઇન પાર્ટનર અને તેમના બાળકોના નામ ફેમિલી પેન્શન અને આરોગ્યના લાભ માટેના પેન્શન ઓર્ડરમાં સામેલ કરવાની વિચારણા કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ કર્મચારીના 50% માસિક પેન્શન અને ગ્રેચ્યુટીના લાભો અટકાવવાના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ સીએટીના આદેશને પણ રદ કર્યો હતો. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદાર કર્મચારીએ ક્યારેય પોતાના સંબંધો છુપાવ્યા નથી અને પરિવારના સભ્યો તરીકે લિવ ઇન પાર્ટનર અને તેના બાળકોના નામનો સમાવેશ કરવાના તેમના પ્રયાસોને ગંભીર ગેરવર્તણૂક માની શકાય નહીં. કોર્ટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સીએટીના 2018ના આદેશને રદ કર્યો હતો. ટ્રિબ્યુનલે આ કર્મચારીઓને 50% માસિક પેન્શન અને ગ્રેચ્યુટી લાભો અટકાવવાના સત્તાવાળાના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે અરજદારના 50% માસિક પેન્શન અને ગ્રેચ્યુટીને રોકવા કે તેના આશ્રિતોને ફેમિલી પેન્શન નકારવા માટે કોઈ કાયદેસર કારણ બનતું નથી. તેથી અમે સત્તાવાળાને અરજદારને વાસ્તવિક ચુકવણીની તારીખથી વિલંબિત ચુકવણી પર વાર્ષિક 6% વ્યાજ સાથે સાથે પૂરી રકમ ચૂકવવાનો આદેશ આપીએ છીએ અને લિવ ઇન પાર્ટનર અને તેમના બાળકોના નામ ફેમિલી પેન્શન અને CGHSના લાભ માટેના પેન્શન ઓર્ડરમાં સમાવેશ કરવાની અરજદારની અરજીની વિચારણા કરવા માટે પણ આદેશ આપીએ છીએ. અરજદાર કર્મચારીના મતે તેની પત્ની છૂટાછેડા માટે સંમતિ આપ્યા વગર તેને છોડી જતી રહી હતી. તેથી તેમણે 1983માં બીજી સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને આ સંબંધથી તેમને 2 બાળકો પણ હતા. તો આનાથી 1990માં બીજી મહિલા સાથે રહીને તેમની પત્ની અને પુત્રીની અવગણના કરવામાં આરોપસર વિભાગીય કાર્યવાહી થઈ હતી અને 4 વર્ષના સમયગાળા માટે 4 તબક્કામાં પગારમાં ઘટાડો કરાયો હતો. અરજદારની નિવૃત્તિ પહેલા 2011માં તેમના પાર્ટનર અને બાળકો માટે રાજદ્વારી પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ખોટી રજૂઆત કરવા બદલ શિસ્તભંગની ફરી તપાસ ચાલુ થઈ હતી. આ તપાસ પછી તેમના 50% માસિક પેન્શન અને ગ્રેચ્યુટીના લાભો અટકાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદારે તેમની સેવા દરમિયાન તેમની પત્નીની ગેરહાજરી તેમજ તેમના લિવ ઇન સંબંધનો ખુલાસો કર્યો હતો અને તેથી રાજદ્વારી પાસપોર્ટ મેળવવાની માહિતી છુપાવવાનો કે તેનો કોઈ બદ ઇરાદો ન હતો તેવું તેમણે જણાવ્યું હતું. ત્રીજા જે મોટા સમાચાર છે તે છે મહેસાણા જિલ્લા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળનું 32મું વાર્ષિક અધિવેશન યોજાયું. પેન્શનરોને થતા ન્યાય બાબતે ચર્ચા કરાઈ. 70 અને 80 વર્ષ પૂરા કરનાર 225 સભાસદોનું સન્માન કરાયું. તો મહેસાણા જિલ્લા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળનું 32મું વાર્ષિક અધિવેશન રવિવારે મહેસાણા તાલુકાના નુગર સ્થિત 84 સમાજ સંકુલમાં યોજાયું હતું. મહેસાણા તાલુકાના વર્તમાન કારોબારી સભ્યોએ કરેલા આયોજનમાં 1500 જેટલા સભાસદો હાજર રહ્યા હતા. આ પ્રસંગે 70 થી 80 વર્ષ પૂરા કરનારા 225 સભાસદોનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. 50થી વધારે નવા સભાસદો બનાવનાર 4 સભ્યોનું સન્માન કરાયું હતું અને 101 નવા સભાસદ બનાવનારા કારોબારી સભ્ય ઊંઝાના ચંદ્રકાંતભાઈ ટી પ્રજાપતિનું અભિનંદન શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું અને વિશેષ દાન કરનારા દાતાઓ અને સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પેન્શનરોના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારમાં કરેલી રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના વિવિધ જીઆરની છણાવટ કરાઈ અને પેન્શનરો માટેની સરકારની નીતિ તેમજ પેન્શનરોને થતા અન્યાય અંગે વિસ્તૃત માહિતી આપીને માર્ગદર્શન અપાયું હતું. સિનિયર સિટીઝનોને એસટી બસમાં અને રેલવેમાં 50% રાહત ચાલુ થાય તેવી માંગણી, રાષ્ટ્રીય પેન્શન નીતિની જોગવાઈ મુજબ ડીએ અને કેન્દ્ર સરકાર જાહેર કરે તેવી રાજ્યમાં પણ તુરંત જ અમલ થાય તેવી માંગણી સાથે અન્ય પ્રશ્નો અને રજૂઆતોની ચર્ચા પણ કરવામાં આવી હતી. તો આજના વિડીયોમાં આપણે પેન્શનરોને લગતા 3 વિવિધ સમાચાર જોયા. ધન્યવાદ.